શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત ઘણા બધા ટાટ પાસ મિત્રોના ફોન કોલ્સ મેસેજીસ છે કે સાહેબ અમારું એકેડેમિક મેરિટ ગણાય એ માટે તમે અમને સહકાર આપો. તો તમે એકેડેમિક મેરિટ તમારું ગણાય એ અંગે જે માંગણી કરો છો કે અગાઉ 70-30 પ્રમાણે ભરતી હતી તો 30% એકેડેમિક મેરિટ ગણાય એ માંગણી તમારી વ્યાજબી છે. તમે એમએડ કર્યું છે, એમએસસી કર્યું છે, એમએ કર્યું છે, એમકોમ કર્યું છે, રેગ્યુલર તમે અભ્યાસ કર્યો છે, સારા પર્સન્ટેજ લાયા છો તો એનો તમને લાભ મળે એ વ્યાજબી બાબત છે. પણ તમે એવું કહો છો કે ભાઈ જો આ રીતે નહીં ગણે તો અમે કોર્ટ મેટર કરી દઈશું, અમે ભરતી અટકાવી દઈશું અને અમે આમ કરશું, તો એ વ્યાજબી નથી. ભરતી થાય એ શિક્ષણના વિદ્યાર્થીઓના શિક્ષકોના હિતમાં છે. ભરતી કઈ રીતે કરવી એ નીતિ વિષયક બાબત છે. તમે તમારી લેખિત રજૂઆત ભરતી કરનાર નિયામક શાળાઓની કચેરી શિક્ષણ વિભાગ એમાં લેખિત રજૂઆત તમે તમારી મોકલી શકો છો. અને જો સરકારને એવું લાગશે કે આમાં કોઈ સુધારો કરવા જેવો છે, ઓનલી ટાટ મેરિટને આધારે ભરતી નથી કરવી, તો સરકાર શ્રી એમાં ચોક્કસ સુધારો કરશે. પણ એ બધું જ બંધારણીય ધોરણે અને યોગ્ય રીતે રજૂઆત કરશો તો જ પરિણામ મળશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.